ભાવેશ વેકરિયાના જય ગિરનારી મિત્રો, આપ બધા મારા છો, હું તમારો છું. ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા નીચે આપણે ગઈકાલ 23/4/2026 ગુરુવાર બપોરે 4:30 થી 5:30ની વચ્ચે આદરણીય કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું એ બદલ હું દરેક સનાતની, દરેક સાધુ સંતો, સંપ્રદાયો અને 18 વરણ, મારા સનાતન સમાજના 18 વરણ, સાથે સાથે પોલીસ વિભાગ, આદરણીય કલેક્ટરશ્રી, સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું કે આપણે ખૂબ સારી રીતે શાંતિપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે અને દરેકનો અમને સહકાર મળ્યો હોય ત્યારે હું દરેકનો એક વખત દિલથી બધાનો આભાર માનું છું. સાથે સાથે ભવિષ્યમાં જ્યારે સનાતન માટે, જૂનાગઢ માટે, ગિરનાર માટે આપણે મળવાનું થશે ત્યારે આપણે બધા આનંદથી મળીશું અને દરેક વખતે આપણે શાંતિપૂર્ણ કાર્યક્રમ પાર પાડીશું. આપણને આમાં સરકારનો, તંત્રનો, પોલીસ વિભાગનો, દરેકનો સહકાર મળી રહ્યો છે ત્યારે દરેક સાધુ સંતોને પણ હું અપીલ કરું છું કે આપણે બધા એક રહેશું, કાયમ માટે એક રહેશું, કારણ કે આપ બધા સનાતનની ધરોહર છો. સનાતન ધર્મ એ થડ છે તો આપ એની બધી ડાળીઓ છો, જેથી કરી દરેક સાધુ સંતની વચ્ચે પણ પ્રેમભાવ રહે, મિત્રતા રહીએ અને એકબીજા પ્રત્યે આદર સત્કાર રહીએ. એ જ રીતે સનાતનીઓ પણ પ્રેમથી રહીએ અને આપણે દરેકને આદર સત્કાર કરીએ. સાથે સાથે જે કોઈ રાજકીય પક્ષો છે, જ્યારે ગિરનારની વાત આવે છે, સનાતનની વાત આવે છે ત્યારે એ પણ આપણી સાથે છે એવું ગઈકાલના કાર્યક્રમમાં આપણને ધ્યાનમાં આવ્યું ત્યારે હું સરકારને, તંત્રને, કલેક્ટરશ્રીને, પોલીસ વિભાગને સમગ્રનો આભાર માનું છું કે તમે જે અમને સહકાર આપ્યો. સાથે સાથે મહત્વની વાત હતી કે 42 થી 43 ડિગ્રી તાપમાનમાં પણ સાધુ સંતો અને સનાતનીઓ જે તડકો સહન કરી અને પોલીસ વિભાગ ખડે પગે હતું, એ પણ તડકામાં જે સૌથી વધારે સ્ટાફ તડકામાં ઊભો રહી અમારા સનાતનીઓને રક્ષણ માટે જે તમે કાર્ય કર્યું છે તે બિરદાવવા લાયક છે. આદરણીય કલેક્ટરશ્રીએ પણ અમારો રૂબરૂ આવેદનપત્ર લીધું, એ અમને જે માન સન્માન સાથે જે લીધું એના માટે પણ હું કલેક્ટરશ્રીનો આભારી છું. એક વખત ફરીથી ગિરનાર સંરક્ષણ સમિતિ વતી હું ભાવેશ વેકરિયા સર્વ કાર્યક્રમમાં નાના મોટા કાર્યકર્તાઓ જેણે કોઈ અમને સહકાર આપ્યો છે, ખડે પગે રહ્યા છે, તડકો રાત દિવસ જોયા વગર જે કાર્યક્રમને સફળતા અપાવી છે એના માટે હું સર્વનો આભારી છું. મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો. સાથે સાથે ભવિષ્યમાં આપણે સનાતન માટે, ગિરનાર માટે, રાષ્ટ્ર માટે, જૂનાગઢ માટે કાંઈ પણ હિતકારી જે કાર્યક્રમો હશે એમાં મળતા રહીશું. આ સાથે આપ સર્વોને ભાવેશ વેકરિયાના જય ગિરનારી.